हेलो जी, गुड मॉर्निंग, वेलकम टू એક્ઝામ ટુડે. અને 14 મે 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશનના વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 14 મે 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસની. એ દર વર્ષે 12 મેના રોજ મનાવવામાં આવે છે. 12 મે એ ફ્લોરેન્સ નાઇટેંગલ એમનો જન્મદિવસ હોય છે. ફ્લોરેન્સ નાઇટેંગલ, જેને લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખવામાં આવે, એમનો જન્મ 12 મે 1860ના રોજ થયો હતો. બરાબર, 12 મે 1860ના રોજ ફ્લોરેન્સ નાઇટેંગલનો જન્મ થયો હતો. તેમની યાદમાં આ દિવસ મનાવવામાં આવે છે 12 મે દર વર્ષે. મિત્રો ઇમ્પોર્ટન્ટ ડેઝની વાત કરીએ તો હાલમાં 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ, વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ. 10 મે આંતરરાષ્ટ્રીય આર્ગેનિયા દિવસ અને વર્લ્ડ લ્યુપસ ડે. 8 મે વિશ્વ રેડ ક્રોસ દિવસ. 7 મે વિશ્વ અસ્થમા દિવસ. 5 મે વિશ્વ હાસ્ય દિવસ. 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશમન દિવસ અને 3 મે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં કયા દેશના પર્વતારોહી કામિરીતા શેરપાએ માઉન્ટ એવરેસ્ટ પર સૌથી વધુ ચઢાઈનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો? તો પર્વતારોહી છે, નામ છે મિત્રો કામિરીતા શેરપા. એ છે નેપાળ દેશના. એમણે માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ છે 8,848 મીટર, 8,848 મીટર માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ છે. એમની ઉંમર છે મિત્રો 54 વર્ષ અને તે 29મી વખત એમણે ચઢાઈ કરી. ટોટલ 29મી વખત આ વખતે એમણે ચઢાઈ કરી અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વાત થઈ છે નેપાળની. મિત્રો નેપાળના હાલમાં પીએમ છે પુષ્પ કમલ દહલ પ્રચંડ. નેપાળના રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ. નેપાળનું કેપિટલ છે કાઠમાંડુ. હાલમાં બહુરાષ્ટ્રીય સૈન્ય અભ્યાસ શાંતિ પ્રયાસ ફોર નેપાળમાં શરૂ થયો. નેપાળના તમામ સમુદાયે સોનમ લોસારના અવસર પર નવો વર્ષ મનાવ્યો. નેપાળ નેક્સ્ટ 10 વર્ષમાં ભારતને 10,000 મેગાવોટ વીજળીનું નિર્યાત કરશે. હાલમાં કઈ સંસ્થાએ ભારતનું સૌથી હલકું બુલેટપ્રૂફ જેકેટ વિકસાવ્યું છે? તો મિત્રો ભારતની જે સેના છે, સેનાના સૈનિકો માટે હલકું બુલેટપ્રૂફ જેકેટ વિકસાવ્યું છે ડીઆરડીઓ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. સ્ટારમાં કરજો મિત્રો, આ ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં કોણે એમ્સ માટે દુનિયાનો પહેલો ISO 42001 2023 પ્રમાણન પ્રાપ્ત કર્યો છે? તો આ તમારે આ યાદ રાખવાનું છે. એમ્સ માટે કર્યો છે. કોણે કર્યો છે? ઇન્ફોસિસે કર્યું છે. બરાબર, ઇન્ફોસિસે. મિત્રો વાત કરીએ, આપણા એમ્સ નથી પણ AIMS છે. બરાબર, AIMS, ડબલ એમ નહીં મળે પણ AIMS. બરાબર, AIMSનું પૂરું નામ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મેનેજમેન્ટ સિસ્ટમ. શું નામ છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મેનેજમેન્ટ સિસ્ટમ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બલેનામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો PDF માટે માત્ર ₹250, 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. હાલમાં મહિલા હોકી લીગ માટે કોણે હોકી ઇન્ડિયા સાથે કરાર કર્યો છે? તો મહિલા હોકી લીગ, એના માટે હોકી ઇન્ડિયા સાથે કોણે કરાર કર્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં કોકા-કોલાએ. કોણે કર્યો છે? કોકા-કોલાએ. હાલમાં કયા સંગઠને મહિલાઓ સામે હિંસાથી નિપટવા માટે પ્રથમ કાનૂન અપનાવ્યો છે? તો મહિલાઓ સામે હિંસાથી નિપટવા માટે પ્રથમ કાનૂન અપનાવ્યો છે મિત્રો હાલમાં યુરોપીય યુનિયન અથવા તો યુરોપીય સંઘ દ્વારા. બરાબર, યુરોપીય સંઘ એ યુરોપના દેશોનું સમૂહ છે. હાલમાં પાકિસ્તાને કયા દેશના સહયોગથી પોતાનો પહેલો ચંદ્ર મિશન iCube કમર લોન્ચ કર્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં પાકિસ્તાનને કોણ મદદ કરે? ભારત તો મદદ કરે નહીં. ચીનની મદદથી પ્રથમ ચંદ્ર મિશન, નામ યાદ રાખવાનું છે. જેવી રીતના આપણે ચંદ્રયાન 3 હતું મિત્રો, એવી રીતના આ છે iCube કમર. બરાબર, iCube કમર ચીનના મદદથી. મિત્રો વાત કરીએ આપણે ચીનની, તો ચીનની જે બોર્ડર છે ટોટલ 14 દેશો સાથે લાગે છે. બરાબર, એક તો આ યાદ રાખવાનું છે. ભારત અને ચીન વચ્ચે કઈ રેખા આવેલી છે? મેકમોહન રેખા આવેલી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે આવેલી છે રેડ ક્લિપ રેખા. હાલમાં કોણે બેંકો માટે ડિજિટલ ક્રેડિટ સેવા શરૂ કરી છે? તો બેંકો માટે ડિજિટલ ક્રેડિટ સેવા કોણે શરૂ કરી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં જેટાએ. કોણે કરી છે? જેટાએ બેંકો માટે ડિજિટલ ક્રેડિટ સેવાની હાલમાં શરૂઆત કરી છે. હાલમાં કયા સ્થળે ઓશન ડિકેડ કોન્ફરન્સ 2024 યોજાઈ? ઓશન એટલે કે સમુદ્ર, દરિયો, ડિકેડ
કોન્ફરન્સ 2024નું આયોજન ક્યાં થયું છે? ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં બાર્સિલોના ખાતે શરૂ થયું. ક્યાં થયું છે? બાર્સિલોના ખાતે. ભારતના પૃથ્વી વિજ્ઞાન સચિવનું નામ છે એમ રવિચંદ્રન. એમણે એમાં ભાગ લીધો છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. એમ રવિચંદ્રને એમાં ભાગ લીધો છે. બાર્સિલોના રાઈટ આન્સર છે. હાલમાં ગ્લાઇપ્ટોથોરેક્સ પુણ્યવ્રતાઈ ચર્ચામાં છે. તે કઈ પ્રજાતિથી સંબંધિત છે? તો ફ્રેન્ડ ચર્ચામાં શું છે? ગ્લાઇપ્ટોથોરેક્સ પુણ્યવ્રતાઈ એ મિત્રો કેટફિશ પ્રજાતિથી સંબંધિત છે. ફોટામાં બતાડું તમને. આ છે કેટફિશ. બરાબર. તો આ ફોટો તમે જોઈ લો અને એનું નામ ખાસ યાદ રાખવાનું છે. હાલમાં કોને મુંબઈ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરાયા છે? તો મુંબઈ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ કોને નિયુક્ત કરાયા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર થશે આની અંદર ઓંકાર સાલ્વી. બરાબર. ઓંકાર સાલ્વીને મુંબઈ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરાયા છે. વેરી ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામ. મુંબઈ ક્રિકેટ ટીમ. હાલમાં ભારત અને કયા દેશ દ્વારા રાજનયિક પાસપોર્ટ માટે વિઝા છૂટ સમજોતા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? તો ભારત અને કયા દેશ દ્વારા રાજનયિક પાસપોર્ટ માટે વિઝા છૂટ સમજોતા પર હસ્તાક્ષર કરવામાં આવ્યા? તો ફ્રેન્ડ મોલ્ડોવા. બરાબર. મોલ્ડોવા રાઈટ આન્સર છે. યુક્રેન પાસે આવેલું છે મોલ્ડોવા. 22મી એશિયાઈ ટીમ સ્ક્વેશ ચેમ્પિયનશિપનું આયોજન કયા દેશમાં કરાશે? તો 22મી એશિયાઈ ટીમ સ્ક્વેશ ચેમ્પિયનશિપનું આયોજન મિત્રો એ કરવામાં આવશે ચીન દેશમાં. ક્યાં કરવામાં આવશે? ચીનમાં કરવામાં આવશે. હાલમાં એન્ટાર્કટિકા વૈજ્ઞાનિક અભ્યાસ માટે ચીને ક્વિનલિંગ સ્ટેશનનું અનાવરણ કર્યું. ભારતીય સેનાએ ચીનની સીમા પર IDD&IS સિસ્ટમ તૈનાત કર્યો. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાને દક્ષિણ ચીન સાગરમાં સંયુક્ત અભ્યાસ કર્યો. ચીને એક નવો ઉપગ્રહ આઇન્સ્ટીન પ્રોબ લોન્ચ કર્યો છે. હાલમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિવ્યાંગ સોશિયલ એક્ટિવિસ્ટ ડૉક્ટર KS રાજન્નાને કયા પુરસ્કારથી સન્માનિત કર્યા? તો મિત્રો તમે સોશિયલ મીડિયા પર એક રીલ ખૂબ જ વધારે વાયરલ જોઈ હશે, જેમાં એક દિવ્યાંગ સમાજસેવી છે. એમના પગ નથી, એમના હાથ નથી, પણ એમનામાં જુસ્સો છે. બરાબર. એમને મિત્રો પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. એમનું નામ છે ડૉક્ટર KS રાજન્ના. આ એમનો ફોટો છે. બરાબર. તમે બધાએ જ આ ફોટો જોયો હશે. તો દુનિયામાં કંઈ પણ ઇમ્પોસિબલ નથી. ખાલી જુસ્સો જોઈએ છે મિત્રો, હિંમત જોઈએ છે, પોતાનામાં આત્મવિશ્વાસ જોઈએ છે. હાલમાં દોહા ડાયમંડ લીગમાં નીરજ ચોપડાએ કયો મેડલ જીત્યો? તો મિત્રો દોહા ડાયમંડ લીગ, જો નીરજ ચોપડા કોણ છે મિત્રો? તો જેવલિન થ્રોઅર છે. એમણે ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો અને દોહા ડાયમંડ લીગમાં એમણે સિલ્વર મેડલ જીત્યો છે. હાલમાં ચર્ચામાં રહેલ પાયરેનીસ પર્વત કયા બે દેશો વચ્ચે પ્રાકૃતિક બોર્ડર બનાવે છે? તો પાયરેનીસ પર્વત ચર્ચામાં છે. એ કયા બે દેશો વચ્ચે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં સ્પેન અને ફ્રાન્સ. આ બે દેશો વચ્ચે પ્રાકૃતિક બોર્ડર બનાવે છે. બરાબર. ચર્ચામાં શા માટે છે? તો ફ્રાન્સના રાષ્ટ્રપતિ એમ્યુનલ મેક્રોન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અહીંયા એક ગુપ્ત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. તો પાયરેનીસ પર્વત તમારે ખાસ યાદ રાખવાનું છે. ભૂગોળમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. હાલમાં કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયે કયા સ્થાન પર કૃષિ એકીકૃત કમાન અને નિયંત્રણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ન્યૂ દિલ્હી ખાતે. ફ્રેન્ડ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝન 13/5/2024. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 11 મે મનાવાય. MSDE ડ્રોન દીદી યોજના માટે કોની સાથે કરાર કર્યો? તો મહિન્દ્રા સાથે. હાલમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્ર ટ્રસ્ટ ફંડ ફોર કાઉન્ટર ટેરરિઝમમાં $5 લાખ યોગદાન આપ્યું? તો ભારત રાઈટ આન્સર છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD GPSC ક્લર્ક માટે એક્ઝામ ટુડેની એપ્લિકેશન આવી ગઈ છે. આ એપ્લિકેશનમાં તમે આ રીતના ટાઈમ પ્રમાણે ટેસ્ટ આપી શકો. ઉપર ટાઈમ ચાલશે, નીચે તમને ટોપિક વાઇઝ ટેસ્ટ મળશે, જેમાં ગુજરાત, ઇતિહાસ, ભૂગોળ, જિયોગ્રાફી, મેથ્સ, ઇંગ્લિશ, રિઝનિંગ, વ્યાકરણ, બંધારણથી માંડીને મિત્રો તમામ ટોપિક રહેશે. 100 માર્કના પ્રશ્ન સેટ પણ મૂકવામાં આવશે. બરાબર. તો આની લિંક જે છે મિત્રો એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવેલી છે. ત્યાં જઈને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, અથવા તો પ્લે સ્ટોરમાં પણ એની લિંક આપેલ છે. પ્લે સ્ટોર પર જઈને એક્ઝામ ટુડે લખશો, ત્યાંથી પણ તમને આ એપ્લિકેશન મળી જશે. સમજ નહીં પડતી હોય તો 9510411961 પર કોન્ટેક્ટ કરી શકો. હાલમાં તણાવપૂર્ણ સંબંધો વચ્ચે કયા દેશના વિદેશ મંત્રી મુસા જમીર ભારત આવ્યા? તો માલદીવ. ભારતની લોકકલા અને જનજાતીય પરંપરાઓને દર્શાવવાવાળી પ્રદર્શની સ્વદેશનું આયોજન થયું છે દુબઈ ખાતે. કોને વૈશ્વિક કુસ્તી સંચાલન સંસ્થા UWWએ નિલંબિત કર્યા? બજરંગ પુનિયાને. કયા દેશમાં ટાઈગર લેન્ડસ્કેપ્સ કોન્ફરન્સ 2024 યોજાઈ? ભૂટાનમાં. હવામાંથી CO2 નિકાલવા દુનિયાનો સૌથી મોટો પ્લાન્ટ ક્યાં સ્થાપિત કરાયો? તો આઇસલેન્ડમાં. RBIએ કોની કાર્યકારી નિદેશકના રૂપમાં નિમણૂક કરી છે? તો R લક્ષ્મીકંઠ રાવની
કઈ બેંકે નિષ્ક્રિય ખાતા 1 જૂન 2024થી બંધ કરવાની જાહેરાત કરી છે? તો પીએનબીએ કરી. હાલમાં કયા દેશની સંસદે કેદીઓને સેનામાં સામેલ કરવાવાળો વિધેયક પાસ કર્યો? તો યુક્રેન રાઈટ આન્સર છે. ચર્ચામાં રહેલ સોનાઈ રૂપાઈ વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં સ્થિત છે? તો અસમમાં. કયો દેશ સંયુક્ત રાષ્ટ્રમાં સદસ્ય બનવા માટે ક્વોલિફાય થયો? તો ફિલિસ્તીન રાઈટ આન્સર છે. હાલમાં ઇફકોના ફરીથી અધ્યક્ષ બન્યા છે દિલીપ સંઘાણી. હાલમાં સંગીત સિવનનું નિધન થયું છે. તેઓ ફિલ્મ નિર્માતા હતા. ભારત અને ભૂટાન વચ્ચે 5મી સંયુક્ત સીમા શુલ્ક સમૂહ બેઠકનું આયોજન થયું છે લદ્દાખ ખાતે. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં આઈઆઈટી રૂડકીના શોધકર્તાઓએ ગુજરાતમાં કયા સ્થળે અત્યાર સુધીના સૌથી મોટા સાપના અશ્મિની શોધ કરી છે? રાઈટ આન્સર તો મિત્રો કચ્છ ખાતે. બરાબર. આજનો પ્રશ્ન છે, હાલમાં ગુજરાત નાણાકીય વર્ષ 2023-24માં ઇલેક્ટ્રોનિક્સ માલના નિકાસમાં કેટલામાં સ્થાને છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.